નમસ્કાર, સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડોલી ધામ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા સાંસદ અને હિંમતનગરના ધારાસભ્યનો સન્માન સમારોહ યોજાયો। કડોલી કટ્ટી ધામથી સપ્તેશ્વર ડેભોલને જોડતો પુલ મંજૂર કરાવવા બદલ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સંસ્થાન તથા ચમત્કારિક હનુમાન દાદા કડોલી ધામ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સંગઠન પ્રમુખ હસમુખભાઈ પટેલ, માર્કેટ યાર્ડ ચેરમેન જયેશભાઈ, બક્ષીપંચ મોરચા પ્રમુખ કમલેશભાઈ, સહકારી આગેવાન જેઠાભાઈ પટેલ, રાજુભાઈ પંચાલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।